કારણ કે તમારો એકમાત્ર એજન્ડા છે મોદીને નીચે દેખાડવાનો. ચલો ડેમોક્રેસી છે, મોદીનો વિરોધ કરો, વાંધો નહીં બકા, પણ મોદીનો વિરોધ કરતા કરતા સાલા એટલી હદે હલકાઈ પર ઉતરી આવ્યા કે ભારત દેશ અને એની સેનાના વિરોધ અને અપમાન સુધી પહોંચી ગયા. અને સાલી એની ભાષા તો જુઓ. જ્યારે છત્તીસગઢમાં નક્સલી હુમલો થયો હતો ત્યારે બીજા ગુજરાતી ન્યૂઝપેપરોએ લખ્યું કે સીઆરપીએફના જવાનો નક્સલી હુમલામાં શહીદ થયા, અને આ ટોપાએ લખ્યું કે નક્સલીઓએ જવાનોને ફૂંકી માર્યા. ચાલો ફૂંકી માર્યા મતલબ જ્યારે કોઈના મરવાથી તમે ખુશ થાવ ને ત્યારે જનરલી આવું બોલો કે જોયું સાલાને કેવો ફૂંકી માર્યો ને. અચ્છા હલકાઈ નહીં આ તો યાર. ગુજરાત સમાચાર માટે ભાઈ દેશ કા ઝંડા ભલે ही નીચા हो जाए पर एजेंडा ऊंचा रहे हमारा, એ મહત્વનું છે. અને છાપાનો પાકિસ્તાન પ્રેમ તો જુઓ સાહેબ, ભારતની અચીવમેન્ટનો કોઈ ન્યૂઝ નહીં આપે અને પાકિસ્તાનના સ્ટેટમેન્ટો મોટા મોટા અક્ષરોમાં છાપશે. આ જુઓ, પાકિસ્તાનની ધમકી, સિંધુ જળ કરાર રદ કરો અને યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. પઠાનકોટ જેવા હુમલાઓ ચાલુ જ રહેશે. મુશર્રફ, ભારતને ડરાવવા પાકિસ્તાને 130 પરમાણુ શસ્ત્ર તૈયાર કર્યા. અમારી સામે આંખ ઊંચી કરીને તો જુઓ, અમે મ્યાનમાર નથી, પાકિસ્તાન. જિનપિંગની મોદીને લપડાક. આ લપડાક કોઈ અખબારની ભાષા છે સાહેબ? મતલબ ભાઈ તું દેશની હિંમત તોડવા બેઠો છે કે પાકિસ્તાનની હિંમત વધારવા બેઠો છે? હજી તો આની નાગાઈ જુઓ સાહેબ. ઇતિહાસમાં પહેલીવાર સવર્ણોને આરક્ષણ આપવાની શરૂઆત થઈ, કરોડો લોકો ખુશ થયા. બાકીના ન્યૂઝપેપરોએ લખ્યું કે ગરીબ સવર્ણ આરક્ષણને કેબિનેટની મંજૂરી, અને આ ટણપો લખે છે કે સવર્ણોને મોદીની લોલીપોપ. લપડાક ને લોલીપોપ ને સાલો મોદીનો દુશ્મન, દેશનો દુશ્મન, ડેવલપમેન્ટનો દુશ્મન. અને દુશ્મન જ નહીં સાહેબ, આ ગુજરાત સમાચાર વાળો જુઠ્ઠો પણ એટલો જ છે. આ જુઓ, મોદીએ જનતાના ખિસ્સામાંથી $1.25 લાખ ખર્ચીને પોતાનું વેક્સ સ્ટેચ્યુ બનાવડાવ્યું. આટલો મોટો ફોટો અને આર્ટિકલ સાથે આણે આ ફેક ન્યૂઝ છાપ્યા, બરાબર. પછી લોકોએ વિરોધ કર્યો તો ફાટી, અને બીજા દિવસે નાના એવા આટલા અમથા ટચુકડી જાહેર ખબરના બોક્સમાં માફી માંગી લીધી કે આમાં જનતાનો એક પણ રૂપિયો ખર્ચ નથી થયો. અને બીજું જુઠ્ઠાણું, આ સંદેશે લખ્યું કે આ જુઓ, રામ મંદિરના મુદ્દે કોર્ટના નિર્ણય પછી જ વટ હુકમ પર વિચાર. પણ આ જુઠ્ઠા હરામીએ શું લખ્યું? રામ મંદિર માટે વટ હુકમ નહીં, મોદી. મતલબ સાવ નાગું જુઠ્ઠાણું. અને એ પણ કોણ બોલે છે? ગુજરાતનું લીડિંગ ન્યૂઝપેપર. શું તંબુરો લીડિંગ? મોદીને નફરત કરતા કરતા સાહેબ આ આંધળો બહેરો થઈ ગયો છે. હેડલાઇનમાં લખે છે મોદી રિલાયન્સ જીઓની મદદથી 2014માં ઈવીએમ હેક કરીને ચૂંટણી જીત્યા. ભાઈ કંઈક તો શરમ કર. હલકાઈની પણ એક હદ હોય યાર. 2014માં રિલાયન્સ જીઓ અસ્તિત્વમાં જ નહોતું ચરકટ. આ 40 જવાનોની લાશો પર રાજનીતિ કરે છે અને કોઈ તારા વિરુદ્ધ ફરિયાદ પણ નથી કરી શકતા કારણ કે તારી મોનોપોલી છે. કેમ? અમારી પાસે તો ફ્રીડમ ઓફ સ્પીચ છે ને, એટલે તમે કંઈ પણ લખી શકો, બોલી શકો, ભલે દેશની કિંમતે. અને કોઈ એક શબ્દ બોલે તો વિક્ટિમ બનીને બેસી જાય કે મોદીના રાજમાં અમારું વાણી સ્વાતંત્ર્ય ખતરામાં છે. પણ બેટા હવે તારી આ મોનોપોલી, તારું જુઠ્ઠાણું, તારું ઘમંડ, તારી અકડ બધું જ અમે તોડીશું. બકા કાલથી ઘરમાં ગુજરાત સમાચાર બંધ અને જાહેરાતો આપવાનું બંધ. જે મારી સાથે ઘરમાંથી આ કચરાને કાઢવાનો હોય એ આ વિડીયો શેર કરો. ગુડ બાય ગુજરાત સમાચાર. જય હિન્દ.